બાળ મિત્રો, ચાલો આજે આપણે રશ્મિ અને જયેશના ખોરાક વિશે ચર્ચા કરીએ, જેથી આપનામાંથી કોઈ ખોટો કે ઓછો ખોરાક ખાય નહીં. મિત્રો, તમે જણાવી શકશો કે રશ્મિ કેમ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? લાલા, ઘરમાંથી રશ્મિને પૂરતો ખોરાક મળતો ન હોય. જયેશ તો ભૂખ્યો થાય એટલે ફક્ત જંક ફૂડ જ ખાય છે. તે વારંવાર થાકી જાય છે. એટલે ને શરીરની શક્તિ ઓછી કરે છે. સંતુલિત આહાર જ સારો ખોરાક છે. દાળ, રોટલી, શાક અને દૂધ. રશ્મિને ખૂડતો ઘરમાં ખોરાક ઓછો હશે, વારવાર થાકી જાય છે એટલે તેને રમવું ગમતું નથી. વધારે જંક ફૂડ શરીરને નુકસાન કરે અને શરીરની શક્તિ ઓછી કરે. બાળ મિત્રો, ઓછો ખોરાક અને ખોટો ખોરાક બંને નુકસાનકારક છે. હવે આ પ્રશ્નનો જવાબ આપો અને વિચારો. બાળ મિત્રો, યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? લાલા, સમતોલ આહાર એ જ યોગ્ય આહાર છે. અનાજ, ફળ, શાકભાજી, કઠોળ અને દૂધ વગેરે સમતોલ આહાર છે. બાળમિત્રો, તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? રશ્મિને અપૂરતો ખોરાક મળે અને જયેશ માત્ર જંક ફૂડ જ ખાય એટલે તેમનો આહાર યોગ્ય નથી. મારા દાદા દાદી તો ઘરનું જ ખાય છે. અને તેઓ ઘરનું ઘણું કામ પણ કરે છે. બાળ મિત્રો, હવે આપણે આપણા જીવનની રોજની ક્રિયાઓ વિશે વિચારીએ. આપણે શું ખાઈએ છીએ અને શું કરીએ છીએ? શું આપણું જીવન દાદા અને દાદી જેવું છે? હું રોજ મોબાઈલ પર ગેમ રમું છું. હું બહાર ઓછું રમું છું. મને પિઝા અને ચિપ્સ ગમે છે. ચાલો હવે દાદા દાદીના સમયમાં જઈએ. તેઓ સરળ ખોરાક ખાતા અને દિવસભર મહેનત કરતા. જુઓ બાળમિત્રો, આપણા જીવન અને તેમના જીવનમાં કેટલો ફરક છે. તો શું આપણે આપણી આદતો બદલવી જોઈએ? હું બહાર વધુ રમીશ. હું હેલ્ધી ફૂડ ખાઈશ. હું જંક ફૂડ ઓછું કરીશ. સાચી તંદુરસ્તી માટે સારો ખોરાક અને મહેનતુ જીવન બંને જરૂરી છે. બાળમિત્રો, અમારી પ્રવૃત્તિ તમને ગમી હશે જ. રોજ અમારી સાથે જોડાયેલા રહેજો.